નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેર પીસીબીએ પોલીસ કમિશનરની સૂચનાના આધારે પ્રોહિબિશન વિરોધી કાર્યવાહી કરી છે। બાતમીના આધારે સફેદ કલરની હ્યુન્ડાઈ ક્રેટા ગાડીમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરીને વડોદરા શહેરમાં પ્રવેશ કરી રહેલા બે ઈસમોને વાઘોડિયા ચોકડી પાસેથી ઝડપી પાડવામાં આવ્યા। પકડાયેલા આરોપીઓના નામ ભરતભાઈ નંદુભાઈ રાઠવા અને દિલીપભાઈ જયંતિભાઈ રાઠવા છે, જે બંને છોટાઉદેપુરના રહેવાસી છે। આ દારૂનો જથ્થો સચિન ઉર્ફે સળંગે મંગાવ્યો હતો। તે અને દારૂ ભરી આપનારને વોન્ટેડ જાહેર કરાયા છે। પોલીસે ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ તથા બિયર સહિત 4 વ્હીલર અને મોબાઈલ ફોન મળીને કુલ 9,05,720નો મુદ્દામાલ કબજે કર્યો છે। કપુરાઈ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। આ વર્ષ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ। નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082ના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના, તાલુકા, જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર 9687328624 અથવા તો 9687906224 પર સંપર્ક કરવા વિનંતી।